આદિવાસી વિસ્તારોમાં ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની સીટો જીતવા માટે મેદાને પડ્યા છે અને આજે ચીકદામાં તેમણે શક્તિ પ્રદર્શન કર્યું તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી છે તે વધુમાં વધુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતે તે માટે એક લાંબા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીનો ચહેરો છે તે અલગ અલગ વિસ્તારો ખૂંદી રહ્યા છે અને સભાઓ પણ ગજવી રહ્યા છે અને સામા પક્ષે નર્મદા હોય કે ભરૂચ હોય, ધારાસભ્ય ચૈતર વસાવાના સામે આવી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવા અને તે પણ ભારતીય જનતા પાર્ટી છે તેનો પણ સતત પ્રચાર કરી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની અત્યારે ચૂંટણીઓ જાહેર થતાં હવે નર્મદાનું રાજકારણ પણ ગરમાયું છે અને આજે ચીકદામાં તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટીના ઉમેદવારે જ્યારે નામાંકન કરવા માટે પહોંચ્યા હતા, લોકો તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન કર્યું છે। તેમની આ શક્તિ પ્રદર્શન આ યાત્રામાં અનેક લોકો ઉમટી પડ્યા હતા અને તે કારણસર જે તેમના વિરોધ પક્ષના ઉમેદવારો છે તેઓ ભયભીત બન્યા છે। આપણે જણાવી દઈએ કે નર્મદામાં વર્તમાન સમયમાં જે પ્રકારનું રાજકારણ ઊભું થયું છે તેમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કેટલીક સીટો પર સીધી ટક્કર છે, જ્યારે કેટલીક સીટોમાં કોંગ્રેસ અને આ ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે અને જે પ્રકારે આ આદિવાસી દિગ્ગજ નેતાઓ વારંવાર એકબીજાના વિરોધમાં નિવેદન આપી રહ્યા છે, પરંતુ હવે સમય આવી ચૂક્યો છે કે તેમણે જે પ્રકારે વિરોધ દર્શાવ્યા છે, નિવેદન આપ્યા છે અને લોકો છે આ જનતા છે, જનતાને આકર્ષવા માટે જે પ્રકારે તેમણે વાત કરી હતી તે મામલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ નક્કી થશે કે કેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે છે, તેના સામે કેટલાક ભારતીય જનતા પાર્ટીના અને કેટલાક કોંગ્રેસના જીતે છે તેના તરફ સૌ કોઈની નજર છે। કેમ કે નર્મદામાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પરિણામ આવશે તે અનેક જે દિગ્ગજો છે તેમના ભાવિ પણ નક્કી કરશે અને ખાસ કરીને મનસુખ વસાવા અને ચૈતર વસાવાનું પણ ભાવિ નક્કી થવાનું છે। કેમ કે મનસુખ વસાવા ભાજપના દિગ્ગજ નેતા છે, જ્યારે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારોમાં પણ સતત ફરી રહ્યા છે અને ડેડિયાપાડો તેમના જે મત વિસ્તાર છે આ મત વિસ્તારમાં તે આમ આદમી પાર્ટીનો પ્રભાવ જાળવી શકે છે કે પછી ભાજપ છે તે ભાજપ તેમાં સફળ થાય છે તે પણ જોવાનું રહેશે। આવા પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।